હેલો ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે એક બીજો નવો પણ જોશું. તો સૌપ્રથમ અહીં ડેમો વર્ઝન આપણે ખોલી લેશું, બહાર આવીશું. અહીં ફ્રેન્ડ્સ તમે જોશો, કાલે આપણે GSTR 2 જોયું, આજે રિપોર્ટમાં જશું, એમાં GST રિટર્ન્સ. ત્યાર પછી અહીં GSTR 3B આપેલું છે ફ્રેન્ડ્સ. GSTR 3B માં તેની ડિટેલ હોય છે ફ્રેન્ડ્સ. અહીં GSTR 3B માં આપણે જે ટેક્સ GST જે ભરવાનો થતો હોય છે એ GSTR 3B ઉપર નક્કી કરવાનું હોય છે કે ટેક્સ આપણે કેટલો ભરવાનો થશે, અથવા તો આપણી પાસે ટેક્સ ક્રેડિટ કેટલી છે, એ બધી ડિટેલ અહીં GSTR 3B માં જોવા મળશે. અહીં GSTR 3B માં આપણે મહિના વાઇઝ GST ભરતા હોય ફ્રેન્ડ્સ, તો અહીં મહિના વાઇઝની ડિટેલ તમને જોવા મળે, ક્વાર્ટરલી ડિટેલ જોવા મળશે. એટલે કે તમે 3 મહિને GSTR 3B ભરતા હોય તો એની ડિટેલ 3 મહિને જોવા મળશે. ત્યાર પછી તમે ફ્રેન્ડ્સ GSTR એન્યુઅલી ભરતા હોય 3B, તો એન્યુઅલી અહીં ડિટેલ જોવા મળશે. અહીં GSTR 3B આપેલું છે. મોસ્ટ ઓફ ફ્રેન્ડ્સ મંથલી અને ક્વાર્ટરલી GST હોય છે. અહીં આપણે એન્યુઅલી લેશું, કારણ કે બિલની આપણે ખબર પડે એટલા માટે. અહીં 1/4 થી 31/3 સુધીની આપણે ડેટ નાખી દેશું. ઓકે કરીશું. અહીં ફ્રેન્ડ્સ તમે જોશો તો GST પેલું છે ફ્રેન્ડ્સ આઉટવર્ડ, એટલે કે આપણે આટલું વેચાણ કરેલું છે એમાં આપણે GST જે ભરવાનો છે એ 4320 રૂપિયા છે. અહીં 4320 રૂપિયા છે. ત્યાર પછી અહીં ફ્રેન્ડ્સ તમે નીચે આવશો તો અહીં ઇલિબલ ITC બતાવશે, એટલે કે આપણી પાસે જે ખરીદી કરેલી છે એની ક્રેડિટ આપણી આટલી છે. અહીં 23,940 રૂપિયા આપણી ક્રેડિટ છે. તો આપણે હવે GST ભરવાનું થશે નહીં, કારણ કે ઓલરેડી આપણી પાસે જેટલો ટેક્સ આપણે ભરવાનો થાય છે એટલી ક્રેડિટ આપણી પાસે છે. તો એ ફાઇલ ક્રેડિટમાંથી કરવામાં આવશે. અહીં અમાઉન્ટ જે ઇલિબલ ITC આપણી જે ખરીદી છે એના કરતાં વેચાણ વધી ગયું હોય ત્યારે ફ્રેન્ડ્સ GST ભરવાનો થાય છે. ત્યારે અહીં જેટલી ખરીદી હોય એમાંથી ઇલિબલ ITC માંથી ફ્રેન્ડ્સ આઉટવર્ડ સપ્લાય છે એની જે ટેક્સ છે આપણે ભરવાનો છે એ ITC માંથી બાદ થશે. ત્યાર પછી નેટ અમાઉન્ટ જે આવે એટલો ટેક્સ આપણે ભરવાનો થાય છે. અહીં આ ફાઇલને અહીં એક્સેલ ફાઇલમાં જનરેટ કરવાની થશે. એક્સેલ ફાઇલમાં જનરેટ થઈ ગયા બાદ તમારે એ તમે જે CA પાસે વર્ક કરાવતા હોય અહીંયા મોકલવાની રહેશે, અથવા તો તમે હાથે પણ GST 3B ભરી શકો. અહીં યસ કરીને એક્સેલ ફાઇલ અપલોડ કરવાની થશે. અહીં એક્સેલમાં અપલોડ કરશો ફ્રેન્ડ્સ એક્સેલમાં ઇમ્પોર્ટ કરશો તો આ પ્રકારની ડિટેલ તમને જોવા મળશે. અહીંથી પ્રિન્ટ કરીને ઓકે કરીશું. સોરી ફ્રેન્ડ્સ, અહીં પ્રિન્ટ કરીશું, ઓકે કરીશું. અહીં PDF જોવા મળશે. ત્યાર પછી અહીંથી તમે એક્સેલ ફાઇલ કરીને ઇમ્પોર્ટ કરી શકો. હું અત્યારે ફાઇલને ડેસ્કટોપ ઉપર સેવ કરી લઉં છું, જેથી આપણે જોવા મળે. અહીં ફ્રેન્ડ્સ તમે જોશો તો આ પ્રકારની ડિટેલ તમને જોવા મળશે. હવે અહીં ફ્રેન્ડ્સ આપણી ITC અને જે આપણે ટેક્સ ભરવાનો છે એની ડિટેલ જોવા મળશે. અહીં આપણો ટેક્સ ભરવાનો થાય છે એ 4320 રૂપિયા છે, અને ઓલરેડી આપણી ITC છે
23,940ની ટેક્સની ક્રેડિટ છે, તો અત્યારે આપણે જીએસટી ભરવાનો થશે નહીં. જો આપણી ક્રેડિટ કરતાં ટેક્સ વધી જાય ત્યારે જ આપણે ભરવાનો થાય છે. જે આપણી ક્રેડિટ છે એ આપણે જે ભરવાનો ટેક્સ થતો હોય એમાંથી બાદ થાય છે, ત્યાર પછી જે અમાઉન્ટ આવે છે એ જ આપણે ભરવાની થતી હોય છે. થેન્ક યુ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.